આજે રસોઈ બનાવવામાં થોડું મોડું થઈ ગયું એટલે મેં ફટાફટ આ બનાવી દીધું અને બધાને એટલું ભાવ્યું કે બધા કે તે તો કમાલ કરી દીધી. તો આને બનાવવા માટે એક કડાઈમાં તેલમાં અડદની અને ચણાની દાળ એડ કરીએ, થોડા મીઠા લીમડાના પાન સાથે આદુ અને લસણ બારીક કટ કરીને એડ કરીએ અને મનપસંદના કોઈ પણ શાકભાજી એડ કરી થોડીવાર માટે એને સાંતળી લઈએ. શાકભાજી થોડા સંતળાઈ જાય એટલે આપણે એમાં ઘરના બેસિક મસાલા એડ કરીએ, જેમાં ધાણા જીરું, હળદર, લાલ મરચું અને મીઠું એડ કરેલું છે. સાથે થોડો ગરમ મસાલો પણ તમે એડ કરી શકો છો. એક ચપટી જેટલી ખાંડ, અડધા લીંબુનો રસ અને થોડું પનીર એડ કરી સરસ એવું મિક્સ કરી એક બાઉલમાં લઈ લઈએ. હવે બીજા બાઉલમાં 3 ચમચી બેસનમાં દહીં એડ કરી આવી થીક પેસ્ટ બનાવી લઈએ અને એ પેસ્ટને આપણે શાકભાજી સાથે મિક્સ કરી દઈએ. હવે બ્રેડ ઉપર આ રીતે જે પેસ્ટ છે એને લગાવી તવામાં થોડું બટર લઈ બ્રેડ રાખી દઈશું અને સેમ એ જ રીતે ઉપરની સાઈડથી પણ આપણે પેસ્ટ લગાવી આ બ્રેડ છે બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકાવા દઈશું. તો ગરમા ગરમ એકદમ યુનિક અને ટેસ્ટી આપણો નાસ્તો તૈયાર છે.